ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 2 વર્ષ પૂર્ણ થયા। અગ્નિકાંડના તમામ આરોપી હાલ જામીન પર મુક્ત છે। એડવોકેટ સુરેશ ફળદુ સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી। પોસ્ટમોર્ટમ કરનાર 5 ડોક્ટર્સની જુબાની લેવાઈ ગઈ। આગામી સમયમાં વધુ 1 ડોક્ટર્સની પણ જુબાની લેવાશે। આરોપીઓએ કેસ મોડો ચાલે તે માટેના પ્રયાસ કર્યા। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પ્રથમ બોર્ડ પર આવ્યો। દુર્ઘટનામાં માસૂમ બાળકો સહિત 27 લોકો ગુમાયા હતા। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે। આ અગ્નિકાંડની અંદર 27 જેટલા બાળકો સહિત લોકોના મોત થયા હતા અને હાલ 17 જેટલા આરોપીઓ છે તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી। જોકે મોટાભાગના આરોપીઓ હાલ જામીન ઉપર મુક્ત થયા છે। આ કેસને લઈને આપણી સાથે વાત કરવા જોડાયા છે એડવોકેટ સુરેશભાઈ ફળદુ। આપણે તેમની સાથે વાત કરશું। સાહેબ, આ કેસ આપ લડી રહ્યા છો, ખાસ કેસની સ્થિતિ શું છે? કારણ કે ડે ટુ ડે કેસ ચલાવવાની પણ વાત હતી, શું આખી વિગત સામે આવી છે? ટીઆરપી અગ્નિકાંડને આજે 2 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે। ગુજરાતની 4 મોટી દુર્ઘટના, જેમાં તક્ષશિલા, હરણીબોટ, ઝૂલતો પુલ અને ટીઆરપી અગ્નિકાંડ, આ 4 માનવ સર્જિત દુર્ઘટનામાં સૌથી પહેલા જો કોઈ કેસ ઓપન થયેલો હોય તો એ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ છે। ટીઆરપી અગ્નિકાંડની ઘટના ઘટેલ ત્યારથી ભોગ બનનાર પરિવાર વતી હું રોકાયેલો છું। એ ઉપરાંત સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી અને એડિશનલ સ્પેશિયલ પીપી નિતેશ કથિરિયા છે। અમે બધા સાથે મળી કેસ ડે ટુ ડે ચાલે અને ગુજરાતની માનવ સર્જિત ઘટનામાં સૌથી પહેલા રાજકોટમાં જે ભોગ બનનાર છે ટીઆરપી અગ્નિકાંડના પરિવારજનો, એને ન્યાય મળે એના માટે સતત પ્રયત્ન કરેલો। ડે ટુ ડે કેસ ચલાવવા માટેની એપ્લિકેશન આપેલી, એમાં પણ આરોપીઓએ વાંધો લીધેલો। આરોપીઓ સામે તહોમત ફરમાવેલું, એ તહોમત પણ આરોપીઓએ ચેલેન્જ કરેલ, એમાં પણ એ સફળ ન થતા ટીઆરપી અગ્નિકાંડની ટ્રાયલ છે એ ઓપન થયેલી। 6 પીએમ કરનાર ડોક્ટરો છે, એમાંથી 5 ડોક્ટરોની જુબાની છે એ થઈ ગયેલ છે અને 1 ડોક્ટર બાકી છે જે પીએમ કરનાર, એની આગામી તારીખ 12/6/2026ના રોજ જુબાની થનાર છે। સાહેબ, જે ડે ટુ ડે કેસ ચલાવવાની વાત હતી તેની આખી અપીલ ક્યાં સુધી પહોંચી છે? આરોપીઓ આ કેસ ડિલે કરવાના કેવા પ્રયાસ કરી રહ્યા છે? આરોપીઓથી જેટલા બનતા હતા એટલા કેસ ડિલે કરવાના પ્રયત્નો કરી ચૂક્યા છે, એમાં એને સફળતા નથી મળી। ત્યાર પછી કેસનો પુરાવો નોંધાવવાનું ચાલુ થઈ ગયેલું છે અને 5 ડોક્ટરનો પુરાવો નોંધાઈ ગયો, 1 ડોક્ટરનો પુરાવો બાકી છે। ત્યાર પછી અમે જે આગળના જે વિટનેસ તપાસવાના છે એ મટીરિયલ વિટનેસ છે, એ મટીરિયલ વિટનેસ આગળ તપાસીશું। વિટનેસનું લિસ્ટ તો બહુ મોટું છે, પરંતુ બધા વિટનેસોને તપાસવાની કોઈ જરૂર નથી। જેટલું મટીરિયલ છે એટલું તપાસી અને વહેલામાં વહેલી તકે સ્પીડી ટ્રાયલથી આ કેસ પૂરો થાય એવા અમારા પ્રયત્ન રહેશે। તો આ હતા સુરેશભાઈ ફળદુ કે જેમણે વાત કરી કે આરોપીઓ મોટાભાગે હાલ જામીન મુક્ત છે, પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો 4 જેટલા ડોક્ટરો છે તેમના નિવેદનો લેવાઈ ચૂક્યા છે। 1 ડોક્ટર છે તેમનું નિવેદન લેવાનું છે ને હાલ કેસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। જો કે આરોપીઓ દ્વારા કેસ ડિલે થાય તેવા તમામ પ્રયાસો છે તે અત્યાર સુધી કરવામાં આવ્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। ટીઆરપી અગ્નિકાંડની ઘટનામાં કોંગ્રેસે શેક્યા રાજકીય રોટલા। ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસ ટીઆરપી અગ્નિકાંડ ભૂલી। ટીઆરપી અગ્નિકાંડની ઘટનાને 2 વર્ષ પૂર્ણ થયા, એક પણ નેતાને શ્રદ્ધાંજલિ પાઠવવાનું પણ યાદ ન આવ્યું। અગ્નિકાંડના પીડિતોને ન્યાય આપવાનું વચન કોંગ્રેસ ભૂલી ગઈ। પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ન્યાય યાત્રા યોજી હતી। કોંગ્રેસના નેતાઓએ રાજકોટમાં ધામા નાખ્યા હતા। લાલજી દેસાઈ, પાલ આંબલિયાએ ન્યાય યાત્રા યોજી હતી। વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। રહીમ, કોંગ્રેસે તે સમયે ન્યાય યાત્રા યોજી અને પરિવારને ન્યાય અપાવવાની બાંહેધરી લીધી, એ માટે લડત ચલાવી, પરંતુ હવે શું એ લડત ભૂલી ગઈ કોંગ્રેસ? અમિતા, સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, કારણ કે ટીઆરપી અગ્નિકાંડની અંદર જે રીતે મીડિયાએ પોતાની ભૂમિકા નિભાવી છે ને હજી પણ મીડિયા છે તે પોતાની ભૂમિકા નિભાવી જ રહ્યું છે કે આરોપીઓને કડક સજા થાય, પરંતુ જે રાજકીય રોટલા શેકવા માટે થઈને કોંગ્રેસ છે તે મેદાને ઉતર્યું હતું તેની પાછળનું કારણ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ। કારણ કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક હતી ને તેને લાભ લેવા માટે થઈ ને રાજકીય રોટલા શેકવાની શરૂઆત થઈ હતી ને કોર્પોરેશનમાં હોબાળાઓ પણ મચાવ્યા હતા અને અગ્નિકાંડના જે આરોપીઓ છે તેમને વાત એવી કરવામાં હતી કે જ્યાં સુધી તેમને સજા નહીં થાય ત્યાં સુધી તેઓની સાથે લડત લડશે।
લાલજી દેસાઈ રાજકોટમાં જે રીતના વારંવાર આવી પત્રકાર પરિષદ પણ યોજતા હતા અને કહેતા હતા કે અમે વકીલો રાખ્યા છે, અમે જે આરોપીઓ છે તેને મુક્ત નહીં થાય ત્યાં સુધી લડત કરશું, પરંતુ આજે બીજી વર્ષી છે, જે શ્રદ્ધાંજલિ આપવાની હોય છે તે પણ ભૂલાયું છે. નથી કોંગ્રેસને યાદ કે આજે અગ્નિકાંડને 2 વર્ષ પૂર્ણ થઈ છે. ગત પ્રથમ વર્ષીય જે રીતના ન્યાય યાત્રા યોજી હતી ને રાજકોટની અંદર જ્યાં ન્યાય યાત્રા પહોંચી હતી ને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ રાખ્યો હતો, પરંતુ આ બીજી વર્ષીમાં જે ટીઆરપી અગ્નિકાંડ છે તે કોંગ્રેસ ભૂલ્યું છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેને લાભ લેવો હતો, એટલા માટે આ યાત્રા યોજી હોય સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ પણ કોંગ્રેસ છે તે ભૂલી છે. આ સૌથી મોટો સવાલ છે ઉત્પન્ન થઈ રહ્યો છે. એટલે કહી શકાય કે કોંગ્રેસ માત્ર રાજકીય રોટલા શેકવા માટે જ મેદાનમાં આવતી હોય છે તેવું સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે, કારણ કે ટીઆરપી અગ્નિકાંડને 2 વર્ષ થયા હોવા છતાં પણ એક પણ કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો કોંગ્રેસને યાદ નથી આવ્યો. જી અમિતા. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.